સીસી ફેક્ટ ફાઇલ્સમાં તમારું સ્વાગત છે. આજની ફેક્ટ ફાઇલ નંબર 6 જેનો ટોપિક છે ઓપોઝિટ ઓર્ડર ઓફ આલ્ફાબેટ. તો આનો મેઇનલી ઉપયોગ કોડિંગ ડિકોડિંગમાં થાય છે. તો તમે તે શોધવા માટે એક રૂલ છે 27 રૂલ. તમારે મેઇનલી કરવાનું એ હોય તમારે જે પણ આલ્ફાબેટનો ઓપોઝિટ ઓર્ડર શોધવો હોય તે આલ્ફાબેટનો જે ઓર્ડર છે તેને 27માંથી તમે માઇનસ કરી દો તો તમને તેનો ઓપોઝિટ ઓર્ડર કે ઓપોઝિટ આલ્ફાબેટ મળી જાય. જેમ કે તમારે શોધવો છે જીનો ઓપોઝિટ આલ્ફાબેટ. સો જીનો ઓર્ડર છે 7, તો તમારે ડાયરેક્ટલી 27માંથી 7 બાદ કરી દો એટલે બચ્યા 20. તો 20 નંબરનો આલ્ફાબેટ થશે ટી. તો જીનો ઓપોઝિટ આલ્ફાબેટ થશે ટી. પણ આની માટે તમને સીધા ઓર્ડર યાદ હોવા જોઈએ, જેમ કે જીનો 7 છે, જીનો 20 છે, એ રીતે તમને યાદ હોવા જોઈએ. તો તેના માટે હું તમને એક બોર્ડ વર્ક બતાવીશ. તેની અંદર મેં મેઇનલી જે યુઝ થતા હોય તેવા ટ્રિક સાથેના આલ્ફાબેટિકલ ઓર્ડર લખેલા છે અને એની બાજુમાં તમને ઓપોઝિટ ઓર્ડરવાળા પણ કેટલાક મેઇનલી યુઝ થતા હોય તે લખેલા છે. તો તમારી માટે બોર્ડ વર્ક આવેલું. તમે જોઈ શકો છો કે જીનો 7 છે, લાઈક તમે આને ગ્રુપ ઓફ 7G7 તરીકે યાદ રાખી શકો છો. i9 પ્રોસેસર છે એ રીતે યાદ રાખી શકો છો. L12 તો 12 તરીકે યાદ રાખી શકો છો. M13 લાઈક મેં 13. H8 ને તમે હાઇટ તરીકે યાદ રાખી શકો છો. F6 ને તમે ફિક્સ તરીકે યાદ રાખી શકો છો. J10 ને તમે Z10 તરીકે યાદ રાખી શકો છો. K11 ને તમે ક્યારા તરીકે યાદ રાખી શકો છો. R18 ને તમે R18 તરીકે યાદ રાખી શકો છો. V20 ને તમે વિક્ટરીનો સાઇનમાં ડબલ આંગળી બતાવીએ એટલે 2 વાર વિક્ટરી એવી રીતે યાદ રાખી શકો છો. 15O તો એને 15 તરીકે યાદ રાખી શકો છો. P16 એને તમે પિછોડા તરીકે યાદ રાખી શકો છો. T20 તો બધાને ખબર જ હશે કે T20 તો મેચ હોય છે. અને ઓબ્વિયસલી A1 અને Z26 એ તો યાદ રાખવાની જરૂર જ નથી. એ રીતે આ કેટલાક ઓપોઝિટની પેર્સ છે જે તમે એક સ્ટોરીથી યાદ રાખી શકો છો. જેમ કે આઝાદ બોય, ચેક્સ, દ્વારકા, ઇન્ડિયન રેલવે, જેકલીન, કપ, હસી, મન, લવ, LO એન્ડ VE લાઈક બંને ઓપોઝિટ છે. LO અને VE ઓપોઝિટ છે અને સેમ વિથ ધ ફુગટ FUGT. સો આ કેટલાક આલ્ફાબેટ છે કે જેના તમે ઓપોઝિટ ઓર્ડર ટ્રીક યાદ રાખી શકો છો. આ રહ્યો તમારા માટે ચેલેન્જિંગ ક્વેશ્ચન. ઇમેજ સ્વરૂપે ક્વેશ્ચન છે કે તમારે એમનો ઓપોઝિટ આલ્ફાબેટ શોધવાનો છે. ઓપોઝિટ ઓર્ડર બી શોધી શકો છો અને જે તમારે જે રીતે શોધવું હોય 27 રૂલથી શોધો તો 27 રૂલથી, અને જે મેં તમને ટ્રીક દેખાડી એનાથી શોધવો તો એનાથી શોધી શકો છો. આવી જ માહિતી માટે સીસી ફેક્ટ ફાઇલ્સને ફોલો કરો અને મળીએ.